ચાલો બાળકો, વિવર્તનમાં તો લગભગ સ્વાધ્યાયમાં એક દાખલા નહોતા. આપણે એટલે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 10.19 કરેલો હતો. અને વિવર્તનના દાખલા અને વ્યતિકરણના વધારાના દાખલાની પ્રેક્ટિસ તમારે શેમાંથી કરવાની? તો તમારી પાસે દર્પણમાં પેલા ઉદાહરણના દાખલા છે, પછી સ્વાધ્યાયના દાખલા છે, ને પૂરા થાય ને પછી દર્પણના પરીક્ષાલક્ષી દાખલા છે, એ દાખલા જોઈ લેવા. કારણ કે એ બધા દાખલા છે ને એ જૂની ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હતા ને એ દાખલા મૂકેલા છે, એ બહુ સારા છે. એટલે તમારે દર્પણમાંથી દર્પણના પરીક્ષાલક્ષી દાખલા છે એ જોઈ લેવા. એટલે વિવર્તન અને વ્યતિકરણના દાખલાની પ્રેક્ટિસ તમને એમાં થઈ જશે. ચાલો, હવે આનો એક વિવર્તનનો છેલ્લો દાખલો, ઉદાહરણ નંબર 10.5. ચાલો, ઉદાહરણ નંબર 10.5 શું કીધું છે? રકમમાં વાંચો. ચાલો, ઉદાહરણ નંબર 10.5 બરાબર. ઉદાહરણ 10.3 માં દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? ઉદાહરણ નંબર 10.5. ચાલો, એટલે તમારે ઉદાહરણ નંબર 10.3 માં જે ડેટા છે એ તમને ડેટા કહી દો. એમાંથી 3 વસ્તુ આપણે આમાં લેવાની છે. કઈ કઈ 3 વસ્તુ? આપેલ વિગત, આપેલ વિગતમાં તમને શું કીધું છે? 2 સ્લીટ વચ્ચેનું અંતર. ચાલો, 2 સ્લીટ વચ્ચેનું અંતર. ચાલો, 2 સ્લીટ વચ્ચેના અંતરને શું કહેવાનું છે? સ્મોલ ડી. કેટલું છે? 1 મિલીમીટર. અને મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻³ મીટર. બરાબર. અને પડદો 1 મીટર દૂર રાખેલો છે. પડદાનું અંતર, અને પડદાનું અંતર 2 સ્લીટ થયો. પડદાનું અંતર એને કેપિટલ ડી કયો. કેટલું છે? 1 મીટર. 500 નેનોમીટર તરંગ લંબાઈ. ચાલો, તરંગ લંબાઈ લેમડા આપેલી છે. તરંગ લંબાઈ લેમડા 500 નેનોમીટર એટલે 500 ગુણ્યા 10⁻⁹ એટલે ચાલો આ 2 શૂન્ય આમાં એડ કરી દો એટલે 5 ગુણ્યા 10⁻⁷ મીટર. અને હવે આમાં શું કીધું જુઓ, રકમ ઉદાહરણ 10.5 વાંચો. આ ઉદાહરણ નંબર 10.3 માંથી ડેટા લઈ લીધા. હવે 10.5 વાંચો. ઉદાહરણ 10.3 માં દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લીટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લીટ ભાતના 10 મહત્તમ આવે. ચાલો, સ્લીટની પહોળાઈ એ શોધવાની. સ્લીટની પહોળાઈ. ચાલો, સ્લીટની પહોળાઈ એ શોધવાની. બરાબર. અને ઉપરની ચાલો આકૃતિ છે એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો 370 પેજ નંબર પર. ચાલો, હવે શું કરવાનું જુઓ, આખી વસ્તુ સમજી લ્યો શું કરવાનું છે તે. ચાલો, પહેલા આપણે છે ને 2 સ્લીટ વડે મળતી વ્યતિકરણ ભાત. ચાલો, 2 સ્લીટ વડે મળતી વ્યતિકરણ ભાત. વ્યતિકરણ ભાત. બરાબર. ચાલો, હવે આપણે શું કરવાનું છે? તમારે 2 માંથી એક સ્લીટને બંધ કરી દેવાની. ધારો કે હું ઉપરની સ્લીટ બંધ કરી દઉં. બરાબર. તો હવે પ્રકાશને જવા માટે માત્ર એક જ માર્ગ મળશે. એક જ માર્ગ મળે તો હવે આપણને ખબર છે કે એક સ્લીટ થી મળે તે વિવર્તન કહેવાય. અને વિવર્તનમાં આપણને ખબર છે કે આ સ્લીટની બરાબર સામેના બિંદુએ મધ્યસ્થ અધિકતમ મળશે. પણ શરત એટલી કે મધ્યસ્થ અધિકતમમાં પેલા ત્યાં જે વ્યતિકરણ શલાકા હતી ને, આવી કેટલી પ્રકાશિત શલાકા મળવી જોઈએ? 10. શું કીધું વાંચો. જુઓ,
સ્લિટની પહોળાઈ એ કેટલી હોવી જોઈએ? કારણ કે તમે સ્લિટની પહોળાઈ વધઘટ કરો ને તો આ બધી સલાકા સાંકડી પહોળી થાય હો. હવે સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની, ચાલો એક સ્લિટની ભાતમાં મળે તે એક સ્લિટથી મળે તે મધ્યસ્થ બરાબર વિવર્તન, અને એમાં મધ્યસ્થ અધિકતમ મળે. તો એક સ્લિટથી જે વિવર્તન ભાત મળે છે ને એના મધ્યસ્થ અધિકતમમાં હાલમાં બે સ્લિટથી મળતી કેટલી વ્યતિકરણ સલાકા આવી જોઈએ? 10. ચાલો હવે આપણે ધારો કે આ ઉપરનું આ ઢાંકી દઈએ તો હવે તમારી એ આકૃતિ કેવી થશે? ચાલો હવે તમારી આકૃતિ આ રીતે થશે બરાબર. આપણે હવે ડાયરેક્ટ આટલો જ ભાગ દોરીએ બરાબર, બધું દોરવાની જરૂર નથી. મધ્યસ્થ અધિક. ચાલો હવે આપણને ખબર છે કે આ મધ્યસ્થ અધિકતમમાં તમે એક સ્લિટ બંધ કર્યા પહેલા વ્યતિકરણ સલાકા હતી. હવે આ સ્લિટ બંધ કરી દો એટલે દેખીતી વાત છે કે અહીંયા મધ્યસ્થ અધિકતમ આવશે. તો અત્યારે જ્યાં મધ્યસ્થ અધિકતમ રચાય છે ત્યાં પહેલા વ્યતિકરણ સલાકા હતી. તો શરત એટલી છે કે ત્યાં પહેલા કેટલી વ્યતિકરણ સલાકા હોવી જોઈએ? આ ભાગમાં 10. ચાલો આપણે અંદાજે 10 દોરી દઈએ. ચાલો ધારો કે આ એક, બંને બાજુ 5-5 દોરો ને, આ 2, આ 3 પ્રકાશિત એટલે આ ટોચ વાળો ભાગ 1 2 3, આ 4, આ 5. ચાલો નીચે 5 દોરી દો. બરાબર. ચાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર, 9 અને 10. ચાલો 10 સલાકા આમાં મળવી જોઈએ. કેટલી મળવી જોઈએ? 10. બરાબર. ચાલો આ બીજી આકૃતિ છે તે એક સ્લિટ વડે મળતું, ચાલો અથવા એક સ્લિટ વડે મળતી વિવર્તન ભાત. વિવર્તન ભાત દાખલામાં શું કહેવા માંગ્યું ખ્યાલ આવે છે? પેલા બંને સ્લિટ ખુલ્લી હતી એટલે દેખીતી વાત છે કે વ્યતિકરણ ભાત રચાય. હવે એ વ્યતિકરણ ભાત ધારો કે આપણે અહીંયા દોરી નાખેલી છે. હવે તમારે શું કરવાનું? આ સ્લિટ બંધ કરી દેવાની અને આ એક સ્લિટ ખુલ્લી રાખવાની. તો હવે ત્યાં તમારે ત્યાં આ જગ્યા આની સામે શું રચાશે? મધ્યસ્થ અધિકતમ. પણ શરત એટલી કે ત્યાં જે તમે વ્યતિકરણ સલાકા પહેલેથી આપણે સરળતા માટે ત્યાં, કારણ કે અત્યારે જ્યાં મધ્યસ્થ અધિકતમ રચાય છે ત્યાં પેલા કઈ હતી? વ્યતિકરણ સલાકા. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલી જ હોવી જોઈએ કે એમાં 1 2 3 4 એવી કેટલી અધિકતમ કે કેટલી પ્રકાશિત સલાકા આવે? 10. બરાબર. ચાલો આ કન્ડિશન. એટલે એ માટે ધારો કે મધ્યસ્થ અધિકતમમાં 10 ન આવતી હોય તો તમને આ સ્લિટની પહોળાઈ બદલવાની છૂટ છે. ચાલો આ બે આકૃતિ, એમાં પહેલી આકૃતિ દોરવાની જરૂર નથી, આ બીજી આકૃતિ આપણે દોરવાની. ચાલો હવે શું કહેશું જુઓ. પેલા ચાલો વ્યતિકરણ અથવા બે સ્લિટ થી મળતા વ્યતિકરણ માટે પેલા આપણે આ લખશું. ચાલો પેલા આપણે શું લખશું? પેલા વ્યતિકરણ ની વાત કરીએ. બે સ્લિટ થી મળતા વ્યતિકરણ માટે, બે સ્લિટ થી મળતા વ્યતિકરણ માટે હવે જુઓ બાળકો શું કરવાનું છે? તમારે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર પેલા એ સૂત્ર લખી દો. બે ક્રમિક પ્રકાશિત લેવાની છે ને. ચાલો મધ્યસ્થ અધિકતમમાં કેટલી પ્રકાશિત? આ લોકોએ પ્રકાશિત ની બદલે અધિકતમ શબ્દ વાપરેલો. અધિકતમ એટલે પ્રકાશિત હો. એટલે મધ્યસ્થ અધિકતમ ની જગ્યાએ 10 પ્રકાશિત સલાકા આવી જવી જોઈએ.
ચાલો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ આપણને ખબર છે કયું છે બીટા ઇઝ ઇક્વલ ટુ ચાલો લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એમાં આ તમારું કેપિટલ ડી કહેવાય ને અત્યારે વ્યતિકરણ એટલે આ આકૃતિ ચાલે છે એમાં ડી આવશે અને આમાં તો આ અંતર તો ફિક્સ જ એ કઈ આપણે બદલેલું નથી ખાલી એક સ્પ્લિટ જ બંધ કરેલી છે ચાલો થયું આટલું હવે તમારે આમાં કેટલી શલાકા સમાઈ ગયેલી છે ચાલો પહેલી અને બીજી વચ્ચે આટલું અંતર હોય તો પહેલી અને 10મી વચ્ચે આપણે બરાબર 10ની જગ્યાએ n કહી દો ને ચાલો માટે n પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર n પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર ચાલો એ અંતરને હું શું કહી દઉં xn આપણને ખબર છે કે બે ક્રમિક એટલે પહેલી અને બીજી વચ્ચેનું અંતર આટલું બે વચ્ચે એટલા અંતર આટલું તો n શલાકાઓ વચ્ચે અંતર કેટલું તો n ઇન્ટુ બીટા ને n ઇન્ટુ બીટા આમાં શું થાય ખબર છે ને આ બંને વચ્ચેનું અંતર છે ને બીટા છે તો આવી 10 શલાકા વચ્ચેનું કે n શલાકા વચ્ચેનું અંતર એટલે n ઇન્ટુ બીટા ચાલો બીટાની કિંમત મૂકી દો એટલે n લેમડા ડી અપોન ડી ચાલો એ અંતર તમારું કયું મળશે ખ્યાલ આવે છે ને એ અંતર તમને અહીંયાથી અહીંયા સુધીનું મળી જવાનું ચાલો આ જે તમને અંતર મળ્યું ને એ અહીંયાથી અહીંયા સુધીનું મળ્યું ચાલો એ અંતર તમને આ મળ્યું એ અંતરને આપણે શું નામ આપેલું છે xn ચાલો xn અંતર આપી દઈએ આને આપણે એ અંતરને કહીએ xn બરાબર હવે તમારે એની સામે આંતરેલો કોણ લેવાનો છે એની સામે આંતરેલો કોણ ચાલો xn અંતર છે ને એને આંતરેલો કોણ આટલો હોય ચાલો બરાબર આ કોણને આપણે શું કહી દઈએ એ અત્યારે આપણે ચાલો ને એ કોણને કઈ બી થીટા n કહી દઈએ થીટા n ચાલો n પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર xn માટે n પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર કોણીય અંતર એટલે ખબર ને આ બધી શલાકાએ મધ્ય કેન્દ્ર પાસે આંતરેલો કોણ આ બધી શલાકા અહીંયા આંતરેલો કોણ ચાલો n પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ચાલો એને આપણે શું કહી દઈએ થીટા n આપણને ખબર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ચાલો ખૂણો એટલે કયા સૂત્ર પરથી જવાનું ખબર છે ને અહીંયા નીચે લખી દઉં અંતર કોણીય અંતર થીટા n બરાબર આપણને ખબર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી બરાબર ચાલો આના પરથી જવાનું ખૂણો થીટા n બરાબર ચાપ એટલે કઈ xn આ થીટા n તમારો કયો ખૂણો છે ખબર ને આખો ખૂણો આ થીટા n એટલે આખો ખૂણો ચાલો તો થીટા n બરાબર ચાપ એટલે કયું xn અપોન ચાલો ત્રિજ્યા કઈ તો ત્રિજ્યા એટલે તમારું અને બીજી એક વસ્તુ તમારે ત્રિજ્યા તરીકે આ લેવું છે તો તમે અડધો ખૂણો લઈને જશો તો બી ચાલો આખો લઈ લો ને વાંધો નહીં આ ખૂણો અહીંયા બતાવી દઉં આ થીટા n બરાબર ચાલો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ રીતે જાવ ને ચાપ xn અને ત્રિજ્યા અને આપણને ખબર છે કે આ બધું અંતર બહુ નાનું હોય xn અંતર d કરતા નાનું હોય એટલે આ અંતર ને આ અંતર આપણે આગળ થિયરીમાં કીધેલ છે નિયર ઇક્વલ ટુ ડી જ કહેવાય xn અપોન d થશે આટલું ચાલો કિંમત મૂકો એટલે xn માંથી d કેન્સલ થઈ જાય એટલે આ તમારું પદ શું આવે n લેમડા અને d અને આવી શરત આપણે કેમ કીધું ચાલો આવું કેમ કહી શકીએ આપણે
ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા બરાબર. ચાલો તથા xn અંતર, આ જે અંતર છે ને અંતર અહીંયાથી અંતર એ આની કમ્પેરમાં બહુ નાનું હોય હો. આ તો આપણે એ વસ્તુ અહીંયા આકૃતિ નાની દોરેલી છે એટલે ધ્યાનમાં નથી આવતું. xn વેરી વેરી લેસ ધેન શું કહેવાય? d. એ આપણે આગળ સમજાવેલું છે. ચાલો અહીંયા હવે લખવાની જરૂર નથી. પરંતુ મધ્યસ્થ અધિકતમમાં, ચાલો પરંતુ મધ્યસ્થ અધિકતમમાં કેટલી સલાકા સમાય છે? મધ્યસ્થ અધિકતમમાં 10 પ્રકાશિત સલાકાઓ મળે છે. પ્રકાશિત સલાકાઓ મળે છે બરાબર. ચાલો અને સલાકાની સંખ્યાને આપણે શું કીધું છે? n. n બરાબર 10 પ્રકાશિત સલાકાઓ મળે છે. તો અહીંયા n ની જગ્યાએ 10 મૂકી દો. ચાલો તો θ10 is equal to 10 લેમડા અપોન d. બરાબર. ચાલો આટલું જોઈ લ્યો એટલે આ આકૃતિ સાફ કરીને આગળ દાખલો આપણે પૂરો કરીએ. ચાલો અધૂરું અહીંયા પૂરું કરી દઈએ. હવે તમે એક વસ્તુ જુઓ કે આ 10 વ્યતિકરણ સલાકાઓ જેટલો કોણ આંતરે છે ને એટલો જ કોણ મધ્યસ્થ પ્રકાશિત સલાકા આંતરે છે. એટલે હવે આપણે આની વાત કરવાની. ચાલો એક સ્લિટ થી થતા વિવર્તન માટે આપણે અહીંયા શું કર્યું? 2 સ્લિટ થી મળતા વ્યતિકરણ માટે. હવે એક સ્લિટ થી થતા વિવર્તન માટે, ચાલો એક સ્લિટ થી થતા વિવર્તન માટે તમે એક વસ્તુ જુઓ, આ 10 વ્યતિકરણ સલાકાઓ જેટલો કોણ આંતરે છે ને એટલો જ કોણ આંતરે છે? મધ્યસ્થ પ્રકાશિત. બરાબર. ચાલો તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા માટે લખી દેશું મધ્યસ્થ પ્રકાશિત સલાકાનું કોણીય અંતર. એ કોણીય અંતરને આપણે ઉપર θ1 કહેતા અને નીચે θ1 કહેતા. યાદ છે ને? ચાલો કોણીય અંતર, સલાકાનું કોણીય અંતર, અને એ સૂત્ર આપણે લખાવેલા છે, યાદ હોવું જોઈએ. કોણીય અંતર 2θ1 is equal to 2 લેમડા બાય a. હવે એ લેવાનું એક સ્લિટ છે. ચાલો પણ મને એક વસ્તુ કહો કે 10 વ્યતિકરણ સલાકાઓ જેટલો કોણ આંતરે છે એટલો જ મધ્યસ્થ અધિકતમ આંતરે છે, કારણ કે 10 સલાકાઓ મધ્યસ્થ અધિકતમની અંદર જ સમાયેલી છે. તો આ બંને કોણ કેવા થાય? સરખા. ચાલો પરંતુ મધ્યસ્થ અધિકતમમાં કેટલી સલાકા સમાય છે? ડાયરેક્ટ લખી દો ને, અહીંયા લખી દીધેલું છે બરાબર, ડાયરેક્ટ કહી દો. ચાલો પરંતુ અહીં 2θ1 is equal to θ10 બરાબર. ચાલો કિંમત મૂકી દો એટલે આ તમારું પદ આવે. ચાલો 2 લેમડા બાય a is equal to 10 લેમડા અપોન d. ચાલો બંને બાજુથી લેમડા કેન્સલ થાય. આ 5 ભાગ ચાલ એટલે 5 દુ 10 એટલે 5. ચાલો એને સૂત્રનો કરતા બનાવો. એ ઉપર જાય, આ ડી ઉપર આવશે. ચાલો આ ડી ઉપર આવે, 5 નીચે આવે અને આ બાજુ જશે એ. માટે એ બરાબર ડી. ડી કેટલા છે? તો 1 × 10⁻³ અને છેદમાં 5. ચાલો 1/5 એટલે 0.2 થશે ને? ચાલો 0.2 10⁻³ મીટર અને આને મિલીમીટર કહેવાય. ચાલો તો એ બરાબર શું? 0.2 મિલીમીટર. ચાલો સ્લિટની પહોળાઈ આટલી રાખવી પડે. સ્લિટની પહોળાઈ રાખવી પડે બરાબર. ચાલો સ્લિટની પહોળાઈ આટલી રાખવી પડે.
ચાલો, તો આ દાખલો આ રીતે થાય. એટલે તમે 0.2 મિલીમીટર સ્લીટની પહોળાઈ રાખશો અને આપણને ખબર છે કે જેમ જેમ સ્લીટની પહોળાઈ વધઘટ કરો તેમ તેમ કોણીય અંતર ઘટતું જાય. ધારો કે તમે સ્લીટ આના કરતા સ્લીટને સાંકડી રાખી હોત તો મધ્યસ્થ સલાકા હજી વધારે પહોળી થાત, તો એમાં 10 ને બદલે 15-20 વ્યતિકરણ સલાકા સમાઈ જાત. જો સ્લીટ સાંકડી કરો, બરાબર, સ્લીટની પહોળાઈ ઘટાડો, તો પહોળાઈ ઘટે તો મધ્યસ્થ, જો આ પહોળાઈ વધારો તો કોણીય અંતર ઘટે, અને કોણીય અંતર ઘટી જાય તો હવે વ્યતિકરણ સલાકાઓ 10 કરતા ઓછી સમાય. એટલે તમારે એક્યુરેટ 10 જ સમાવી હોય આની અંદર, બરાબર. મધ્યસ્થ અધિકતમમાં 10 વ્યતિકરણ સલાકા જો સમાવી હોય તો આ સ્લીટની પહોળાઈ તમારે કેટલી રાખવી પડે? 0.2 મિલીમીટર. ચાલો, આ દાખલો આ રીતે થાય. અને આ દાખલામાં તમને મેં હમણાં જે આકૃતિ સાફ કરી એ દોરવાની જરૂર નથી. આ એક આકૃતિ દોરીને જાવ તોય વાંધો નથી. ચલો બાળકો, પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. વિભેદન શક્તિ એટલે ટૂંકમાં કેવું હોય તો રિઝોલ્યુશન પાવર, આરપી, રિઝોલ્યુશન પાવર. ચાલો, આ ટોપિક સ્કીપ કરેલો છે એટલે આમાંથી આપણે સામાન્ય વસ્તુ સમજવાની છે. હવે જો એક વસ્તુ તમે સમજો, અત્યાર સુધી ધારો કે આપણે સ્લીટ લેતા, બરાબર. ચાલો, વિવર્તનની વાત છે, આ વિવર્તનની ઘટના છે. ધારો કે આ સ્લીટ અને આ સ્લીટની પહોળાઈ. ચાલો, અત્યારે સ્લીટ રેખીય પરિમાણ ધરાવે છે. હવે ધારો કે તમે એના પર જે તરંગઅગ્ર આપાત થયું એ તરંગઅગ્ર ધારો કે આટલું નાનું જ હોત તો આ નાનું તરંગઅગ્ર એમાંથી સરળતાથી પસાર થઈ જાત, બરાબર. તો આ પ્રકાશનું તરંગઅગ્ર છિદ્રમાંથી પસાર થતી વખતે વિવર્તન નહીં પામે, બરાબર. શું કામ? કારણ કે આના પરિમાણ, આના જે પરિમાણ છે ને એ સ્લીટના પરિમાણ કરતા નાના છે. પણ ધારો કે તરંગઅગ્રના પરિમાણ, આ તમારું સમતલ તરંગઅગ્ર, બરાબર, અને આ કેટલીક સમાંતર રેખા કે સમાંતર કિરણો, અને આપણને ખબર છે કે સ્લીટના પરિમાણ એ છે. આ જે સ્લીટના પરિમાણ છે તે એ. તો અહીંયા આ તરંગઅગ્રના પરિમાણ છે ને એ સ્લીટના પરિમાણ કરતા નાના છે. એટલે દેખીતી વાત છે કે આ તરંગઅગ્ર જ્યારે સ્લીટમાંથી પસાર થાય ત્યારે ધાર પાસેથી વાંકું વળે, અને ધાર પાસેથી વાંકું વળે એટલે આપણને ખબર છે કે પડદા પર તમને વિવર્તન ભાત જોવા મળે. ચાલો, ધારો કે આ પડદો, તો પડદા પર તમને આ રીતે વિવર્તન ભાત જોવા મળશે. એમાં લંબ દ્વિભાજક પરનું બિંદુ છે ત્યાં પ્રકાશિત હોય. ચાલો, તમે રેડ પ્રકાશનો ઉપયોગ કરેલો છે તો આ જગ્યાએ પ્રકાશિત, ચાલો, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, આ રીતે વિવર્તન ભાત જોવા મળે. હવે તમારું જે ઉદ્ગમ હતું ને, ઉદ્ગમ, એ ઉદ્ગમ તરીકે શું હતું? ઊભી તિરાડ હતી. ચાલો, લંબચોરસ આકારની ઊભી તિરાડ હતી તો તમને વિવર્તન ભાત એ પડદા પર લંબચોરસ આકારનું મળ્યું. પણ હવે વાત કરવાની છે પ્રકાશીય ઉપકરણ. પ્રકાશીય ઉપકરણ એટલે આપણને ખબર છે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. તો એનો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં બે લેન્સ હોય. એમાં વસ્તુ તરફ જે લેન્સ રહે ને એને આપણે વસ્તુ કાચ કે ઓબ્જેક્ટિવ કહીએ, અને આપણી આંખ પાસે જે લેન્સ રહે તેને નેત્રકાચ કે આઈપીસ કહેવાય. એટલે ધારો કે અત્યારે તમે ટેલિસ્કોપનો ઉપયોગ સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે કરો છો, તો સૂર્યમાંથી જે કિરણો નીકળે છે ને એ પેલા શેમાંથી પસાર થવાના? એના ઓબ્જેક્ટિવ લેન્સમાંથી. ચાલો, તો હવે આપણે પ્રકાશીય ઉપકરણો માટે વાત કરશું. ચાલો, પ્રકાશીય ઉપકરણો માટે. હવે પ્રકાશીય ઉપકરણો માટે ચાલો, આ પ્રકાશીય ઉપકરણો માટે શું થાય? એનો જે ઓબ્જેક્ટિવ લેન્સ, ચાલો, પ્રકાશીય ઉપકરણોનો આ
ઓબ્જેક્ટિવ લેન્સ બરાબર. ચલો આ એનો ઓબ્જેક્ટિવ લેન્સ. હવે આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ એ બંનેમાં આપણે ઓબ્જેક્ટિવ લેન્સ જ, કારણ કે જે ગ્રહ કે તારામાંથી જે કિરણો નીકળે છે તેમાંથી પસાર થવાનો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી, એટલે પેલું કામ આનું આવે. ચાલો હવે આપણને ખબર છે કે તમે અત્યારે ટેલિસ્કોપનો સૂર્યનું પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરો છો, તો ઓબ્વિયસલી કે સૂર્ય અને આપણને ખબર છે કે અનંત અંતરે ખરેખર સૂર્યમાંથી ઉદ્ભવતું તરંગગ્રહ છે ને એ ગોળાકાર હોય, પણ એનું અવલોકન આપણે પૃથ્વી પર કરીએ છીએ, એટલે સૂર્યથી પૃથ્વી પર અનંત અંતરે એ તરંગગ્રહ કેવું બને? તો સમાંતર. ચાલો તો ઓબ્જેક્ટિવ લેન્સ પર આપાત થતું આ ચાલો સમતલ તરંગગ્રહ. હવે દેખીતી વાત છે કે સૂર્યમાંથી આટલો મોટો પ્રકાશનો જથ્થો નીકળે તો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી બધો પ્રકાશનો જથ્થો એમાંથી પસાર નહીં થાય, પણ મર્યાદિત ભાગ જ પસાર થશે, આમાં પણ. અને વિવર્તનની આપણે બે વ્યાખ્યા આપી હતી, એમાં એક વ્યાખ્યા શું આપી હતી? વિવર્તન એટલે તરંગગ્રહના મર્યાદિત ભાગથી નીપજતી અસર. તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા તમારો જે પ્રકાશને પ્રવેશવા માટેનો માર્ગ હતો એ લંબચોરસ તિરાડ હતી, સ્લિટ હતી. અહીંયા પ્રકાશને પ્રવેશવા માટેનો માર્ગ એટલે ઓબ્જેક્ટિવ લેન્સ એટલે વર્તુળાકાર. તો હવે તમને આની ઇમેજ વર્તુળાકાર મળશે, બરાબર. એટલે ઓબ્જેક્ટિવ લેન્સ એ સૂર્યમાંથી આવતા તરંગગ્રહ માટે વર્તુળાકાર અડચણ તરીકે વર્તે. આ જે છે ઓબ્જેક્ટિવ લેન્સ એ શેના તરીકે વર્તે છે? વર્તુળાકાર અડચણ તરીકે વર્તે, બરાબર. અને વર્તુળાકાર અડચણ આવે, કોઈ બી અડચણ આવે પ્રકાશના માર્ગમાં, ત્યારે વિવર્તન ભાત રચાય. એટલે આના દ્વારા જે સૂર્યની ઇમેજ મળે છે તે વિવર્તન ભાત હોય, પણ ફરક એટલું કે અહીંયા પ્રકાશને પ્રવેશવા માટેની જે સ્લિટ હતી, તિરાડ હતી, તે ચાલો લંબચોરસ આકારની હતી, એટલે વ્યતિકરણ ભાત કે વિવર્તન ભાત આ રીતે ઊભા પટ્ટા સ્વરૂપમાં મળ્યું. આનાથી મળતી વિવર્તન ભાત વર્તુળાકાર હશે. ચાલો એટલે આ તેની વિવર્તન ભાત આ રીતે આવશે. ચાલો એની ઇમેજમાં વિવર્તન ભાતમાં વચ્ચે મધ્યસ્થ પ્રકાશિત ટપકું હશે આ રીતે, અથવા મધ્યસ્થ પ્રકાશિત ભાગ હોય વચ્ચે. ચાલો એની ફરતે શું હશે? તો એની ફરતે ક્રમશઃ પ્રકાશિત ને અપ્રકાશિત હશે, આ મધ્યસ્થ પ્રકાશિત ભાગ. ચાલો એના પછી પાછો અપ્રકાશિત ભાગ, આ પાછો અપ્રકાશિત ભાગ, બરાબર. ચાલો આ અપ્રકાશિત ભાગ, આ રીતે. વળી પાછો એના ફરતે પાછો પ્રકાશિત ભાગ, આવી સમકેન્દ્રીય રીંગો હોય, બરાબર. વળી પાછો એની ફરતે કેવો ભાગ હોય? પ્રકાશિત. ચાલો પ્રકાશિત પાછો કેવો? અપ્રકાશિત. એટલે આ પ્રકાશિત ભાગ હોય પાછો. વિવર્તન ભાત હશે, ઇમેજ એ ખરેખર વિવર્તન ભાત હશે. શું કામ? કારણ કે એમાં ઓબ્જેક્ટિવ લેન્સ એ વર્તુળાકાર અડચણ તરીકે વર્તે, અને એના પછી પાછી અપ્રકાશિત, બરાબર, પાછી પ્રકાશિત. આ રીતે સમકેન્દ્રીય રીંગો હોય, પાછી પ્રકાશિત. ચાલો આ રીતે સમકેન્દ્રીય ઘણી બધી રીંગો હશે. એટલે તમે સૂર્યનું પ્રતિબિંબ જોશો ને તો આ ટાઈપનું જોવા મળશે. ચાલો અને એમાં એની આપણે ઇમેજ દોરીએ, આપણે તીવ્રતા વાળો આલેખ દોરીએ તો આ રીતે દોરાય. આ મધ્યસ્થ બિંદુ, ચાલો અહીંયાથી આ પોઈન્ટ, અહીંયાથી આ પોઈન્ટ, બરાબર. આ રીતે. ચાલો તો એક વસ્તુ નક્કી છે કે આ મધ્યસ્થ પ્રકાશિત ભાગ છે ને, આ વચ્ચેનો જે પ્રકાશિત ભાગ છે ને મધ્યસ્થ અધિકતમ કહેવાય. પછી જે કાળો ભાગ આવે છે એને પ્રથમ ન્યૂનતમ,
પછી જે પાછો પ્રકાશિત ભાગ આવે એને પ્રથમ ગુણ અધિકતમ, ચાલો પછી દ્વિતીય ગુણ અધિકતમ, પછી દ્વિતીય ન્યૂનતમ, પછી દ્વિતીય ગુણ અધિકતમ. ચાલો આ રીતે તમને એમાં વિવર્તન ભાત જોવા મળે. એટલે અહીંયા પડદા પર જે તમને લંબચોરસ આકારની વિવર્તન ભાત હતી તે અહીંયા કેવી વિવર્તન ભાત જોવા મળશે? વર્તુળાકાર. હજુ આ સર્કલ પૂરો થયો, સમકેન્દ્રીય ઘણી બધી રીંગો હોય. ચાલો એમાં આ મધ્યસ્થ પ્રકાશિત ભાગ છે ને, એટલે આ ઇમેજને આપણે સરળ રીતે દોરવી હોય તો આ રીતે દોરાય. ચાલો આ મધ્યસ્થ પ્રકાશિત ભાગ, પાછો અપ્રકાશિત ભાગ. ચાલો પાછો કેવો ભાગ? પ્રકાશિત. વળી પાછો કેવો? અપ્રકાશિત. ચાલો અપ્રકાશિત ને આપણે એમનેમ જ રાખેલો છે ને પ્રકાશિત ભાગને આપણે આડી રેખા વડે દર્શાવેલો છે. ચાલો આ રીતે એક પછી એક પ્રકાશિત અને અપ્રકાશિત ભાગ જોવા મળે. ચાલો તો વિવર્તન ભાત આવી હશે. એમાં આ જે મધ્યસ્થ ભાગ છે ને, મધ્યસ્થ ભાગ એ ખરેખર મધ્યસ્થ અધિકતમ હોય. આ વિવર્તન ભાતમાં એને એરિસ ડિસ્ક કહેવાય. એરિસ ડિસ્ક. અને એની ફરતે જે ક્રમશઃ પ્રકાશિત અને અપ્રકાશિત રીંગો છે ને, વલય છે ને, એને શું કહેવાય? ચાલો એને એરિસ રિંગ કહેવાય. ચાલો આ વચ્ચેનો પ્રકાશિત ભાગ છે ને શું કહેવાય? એરિસ ડિસ્ક. અને એની ફરતે જે ક્રમશઃ પ્રકાશિત ને અપ્રકાશિત રીંગો છે, ચાલો એને શું કહેવાય? એરિસ રિંગ. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, ટેલિસ્કોપ માઇક્રોસ્કોપમાં તમને જે વસ્તુની ઇમેજ મળે છે એ ઇમેજ, વસ્તુની ઇમેજ, બરાબર, એ વસ્તુની ઇમેજ તે હંમેશા કઈ ભાત હોય? વિવર્તન ભાત જ હોય. શું કામ? કારણ કે એમાં ઓબ્જેક્ટિવ લેન્સ એ વર્તુળાકાર અડચણ તરીકે વર્તે. જ્યારે પ્રકાશના માર્ગમાં અડચણ આવે એટલે વિવર્તન થાય જ. એટલે અડચણ તરીકે વર્તે, એટલે આપણને જે ઇમેજ મળે છે તે વિવર્તન ભાત હોય. બરાબર. ચાલો એક આટલું ધ્યાન રાખશું. આગળ રેલેનું પ્રમાણ. ચાલો રેલેનું પ્રમાણ. વૈજ્ઞાનિક છે લોર્ડ રેલે, એનું પ્રમાણ. ચાલો હવે ધારો કે તમે માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપ, ધારો કે માઇક્રોસ્કોપ થી કોઈ પર્ણનો આક્ષેપ જોવો છો, તો દેખીતી વાત છે કે એ પર્ણમાં ઘણા બધા અંગો, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રિકા ઘણી બધી નજીક હશે. એટલે આપણને શું જરૂરી છે કે આ ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ છે એ નજીક રહેલી વસ્તુના, ખૂબ જ નજીક રહેલી વસ્તુના તમને અલગ અલગ અને છૂટા પ્રતિબિંબ આપે. બરાબર. જે સાધનમાં આવું કરવાની ક્ષમતા વધારે હશે ને એની વિભેદન શક્તિ વધારે. બરાબર. એટલે પેલી વસ્તુ વિભેદન શક્તિ કોને કહેવાય? ચાલો વિભેદન શક્તિ કોને કહેવાય? તો સાધનની વિભેદન શક્તિ કોને કહેવાય? નજીક રહેલી બે વસ્તુઓના સ્પષ્ટ અને કાં તો છૂટા લખો ને કાં તો અલગ અલગ. ચાલો સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ, સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ આપી શકવાની સાધનની ક્ષમતાને ચાલો તે સાધનની શું કહેવાય? સાધન કે પ્રકાશીય ઉપકરણની, તે પ્રકાશીય ઉપકરણની વિભેદન શક્તિ કહેવાય. બરાબર. હવે લોર્ડ રેલે એક સૂત્ર આપ્યું, એક કોણ આપ્યો અને કીધું કે જો આના કરતા વધારે કોણ હશે ને
તો તમે આ બંને નજીક રહેલી વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા જોઈ શકશો, બાકી નહીં જોઈ શકાય. ચાલો એ પ્રમાણ આપણે જોઈએ. હવે જુઓ, એના માટે ધારો કે આપણે નજીક રહેલી બે વસ્તુની ઇમેજ દોરીએ. ઇમેજ એટલે આપણને ખબર છે કે વિવર્તન ભાત. ચાલો બે વસ્તુની આપણે ઇમેજ દોરીએ. ધારો કે આ પેલી ઇમેજ, બરાબર. ચાલો આ મધ્યસ્થ પ્રકાશિત સલાહ કહેવાય. પછી ક્રમશઃ પ્રકાશિત ને અપ્રકાશિત આવે. એના માટે ખાલી ત્રુટક રેખા જ દોરી દો. ચલો બાજુમાં આપણે શું કરશું? બરાબર. ચાલો અહીંયાથી થોડીક નજીક દોરીએ. બાજુમાં તીવ્રતાનો આલેખ દોરી દઈએ અને અહીંયાથી આ લઈ જાઓ. બરાબર. તો આ જે તમારું હશે આ, ચલો એ આ રીતે દોરાય. ચાલો આ મધ્યસ્થ અધિકતમ, આ બંને શું કહેવાય? પ્રથમ ન્યૂનતમ. હવે બીજી ઇમેજ કઈ રીતે હોવી જોઈએ? તો બીજી ઇમેજ છે ને આની અંદર નહીં જવી જોઈએ. એટલે બીજી ઇમેજ મેક્સિમમ અહીંયા સુધી એન્ટર થાય તો ચાલે. બરાબર. ચાલો આ બીજી ઇમેજ, એ પછી હું તમને હમણાં સમજાવું. ચાલો એનું કેન્દ્ર આ, બરાબર. અને ક્રમશઃ પ્રકાશિત ને અપ્રકાશિત રીંગો હોય. ચલો ક્રમશઃ પ્રકાશિત ને અપ્રકાશિત રીંગો. આ રીતે. ચાલો હવે શું કરશું આપણે? આ બીજા માટે દોરી દઈએ. એનું કેન્દ્ર અહીંયા રહેશે અને અહીંયાથી આ અને અહીંયાથી આ. ચાલો એટલે બીજાની વ્યતિકરણ ભાત આ રીતે રચાય. ચાલો હવે તમે જુઓ, આ રેડ કલરનું છે ને, રેડ કલરનું એ પેલી વસ્તુનું પ્રતિબિંબ. રેડ કલરનું છે તે તમારું પ્રતિબિંબ 1, બરાબર. અને બ્લેક કલરનું છે તે તમારું પ્રતિબિંબ 2, બીજી વસ્તુનું પ્રતિબિંબ. બરાબર. ચાલો અને આ બંને પ્રતિબિંબ કયો લેન્સ આપે છે? ઓબ્જેક્ટિવ લેન્સ. તો ઓબ્જેક્ટિવ લેન્સ તમારે અહીંયાથી આપણે આ દોરી દઈએ. ચાલો આ ઓબ્જેક્ટિવ લેન્સ. બરાબર. ચાલો અને આપણને ખબર છે કે પ્રતિબિંબ ઉલટું મળે. વસ્તુ અહીંયા હોય તો પ્રતિબિંબ આભાસી અને ચતુર અને આ રીતે ઉલટું હશે. ચાલો એટલે ઉપરની જે વસ્તુ 1 છે, વસ્તુ 1 માટે, ચાલો વસ્તુ 1 માટે આ રીતે હશે. આ વસ્તુ 1 માટે, બરાબર. એના કેન્દ્ર પર લઈ જવાનું. અને આ વસ્તુ 2 માંથી, ચાલો આ વસ્તુ 2 નું પ્રતિબિંબ અહીંયા આપણે લખશું. ચાલો વસ્તુ 1 ઉપર બતાવી છે ને, વસ્તુ 1 અને વસ્તુ 2, બરાબર. આ બંનેમાંથી આવતો કોણ, આ બંનેમાંથી આવતા કિરણોએ આંતરેલો કોણ, એ મિનિમમ કોણને આપણે થીટા મિનિમમ કહીએ. અને આ ઓબ્જેક્ટિવનો જે વ્યાસ છે ને, વ્યાસ, ઓબ્જેક્ટિવનો વ્યાસ, એ વ્યાસને આપણે ડી કહી દઈએ.
ચાલો આ કોણને આપણે શું કહી દઈએ, અહીંયા જે કોણ છે એને આપણે થીટા મિનિમમ કહી દઈએ, અને આ વ્યાસને શું કહી દઈએ આપણે, ચાલો ઓબ્જેક્ટિવના વ્યાસને કેપિટલ ડી કહી દો, કેપિટલ ડી કહી દો. તો લોર્ડ રેલેએ શું કીધું કે આ થીટા મિનિમમ છે ને, થીટા મિનિમમ એ ફરજિયાત કેટલું હોવું જોઈએ, 1.22 લેમડા અપોન ડી, મિનિમમ આટલું હોવું જોઈએ. હવે જો દેખીતી વાત છે અને એનું વિધાન લખીએ આપણે, અત્યારે પરિસ્થિતિ શું છે, ધારો કે દેખીતી વાત છે કે જો આ કોણ આના કરતા મોટો હશે, ધારો કે આ કોણ બંને વસ્તુમાંથી આવતો કોણ થીટા મિનિમમ કરતા મોટો હશે, એ કોણને હું શું કહી દઉં, થીટા મિનિમમ આ રાખો ને, એ કોણને હું આલ્ફા કહી દઉં. ચાલો ને, આ કોણને હું શું કહી દઉં, આલ્ફા. તો આ બાજુ આલ્ફા હોય તો આ બાજુ બી આલ્ફા જ હોય, આ કોણ આલ્ફા હોય. હવે મને આપણને એક વસ્તુ ખબર છે કે જો વસ્તુ દૂર હશે ને, દૂર, તો વસ્તુ દૂર હોય તો આ બાજુનો ખૂણો મોટો થાય તો આ બાજુ બી ખૂણો મોટો થાય, ખૂણો મોટો થાય દેખીતી વાત છે કે જો વસ્તુ દૂર હોય તો એના પ્રતિબિંબ બી છૂટા છૂટા હશે. ધારો કે આ વસ્તુ નજીક હોય તો આ કોણ નાનો થાય, આ બાજુથી કોણ નાનો થાય, દેખાય છે ને, આ બાજુથી કોણ નાનો થાય તો પેલી બાજુથી બી નાનો થાય, પ્રતિબિંબ એકબીજામાં ભળી જાય તો તમને સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ નો દેખાય. એટલે તમને બંને વસ્તુના સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ દેખાય એ માટે કમ્પલસરી આ ખૂણો આલ્ફા એ થીટા મિનિમમ જેટલો કે એના કરતા મોટો હોવો જોઈએ. આવું કોણે માપ આપ્યું, રેલે. જો જેમ આલ્ફા કોણ મોટો હશે ને, આલ્ફા કોણ મોટો હશે, દેખીતી વાત છે કે જો આલ્ફા કોણ મોટો હોય તો સામે એના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા મળશે. આલ્ફા કોણ થીટા મિનિમમ હશે ને તો એનો પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા જોઈ શકાય એ માટેની છેલ્લી તક, બરાબર. અને આલ્ફા કોણ જો આના કરતા નાનો થઈ ગયો ને, શરતનું પાલન ન થયું ને, આલ્ફા કોણ ઘણો જ નાનો હશે ને, તો હવે શું થશે, પ્રતિબિંબ એકબીજામાં ભળી ગયેલા હશે. એટલે તમે આ બંને વસ્તુના પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા જોઈ શકશો નહીં. ચાલો, એટલે બે વસ્તુના પ્રતિબિંબને તમે સ્પષ્ટ અને છૂટા જોઈ શકો એ માટે બંને વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણે ઓબ્જેક્ટિવ લેન્સ પાસે બનાવેલો કોણ આલ્ફા એ થીટા મિનિમમ બરાબર આલ્ફા, ચાલો કોણ આલ્ફા એ થીટા મિનિમમ કે તેના કરતા મોટો હોવો જોઈએ, લઘુત્તમ આટલો હોવો જોઈએ, બરાબર. ચાલો, આને એનું કોણીય વિભેદન કહેવાય. આને એનું શું કહેવાય, કોણીય વિભેદન. આનો વ્યસ્ત કરશો ને, વ્યસ્ત, તો એને વિભેદન શક્તિ કહેવાય. આનો તમે વ્યસ્ત કરશો તો એને શું કહેવાય, વિભેદન શક્તિ, રિઝોલ્યુશન પાવર. તો વિભેદન શક્તિ એટલે આપણને ખબર છે કે કોણીય વિભેદનનો વ્યસ્ત. એટલે વિભેદન શક્તિનું સૂત્ર તમારું શું આવે, ચાલો ઉપર ડી જતું રહીએ અને નીચે 1.22 લેમડા. તમારે વિભેદન શક્તિ વધારવી હોય તો એક રસ્તો થાય. હવે ધારો કે તમે અત્યારે સૂર્યની ઇમેજ જોવો છો ટેલિસ્કોપમાં, તો દેખીતી વાત છે કે સૂર્યમાંથી આવતા પ્રકાશને તમે બદલી ન શકો, લેમડા નો બદલાય. તમારા હાથમાં શું છે, ડી. એટલે જો તમે ડી વધારશો ને તો વિભેદન શક્તિ વધી જાય. એટલે તમારે ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારવા માટે શું કરવું પડે, જેમ બને તેમ એના ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો રાખવો પડે. જેમ વ્યાસ મોટો, જેમ ઓબ્જેક્ટિવનો વ્યાસ મોટો, તેમ એની વિભેદન શક્તિ કેવી થઈ જાય, વધારે. ચાલો, હવે તમે અહીંયા જુઓ, થીટા મિનિમમ, આ જે મેં આકૃતિ દોરેલી છે ને, આ મેં જે આકૃતિ દોરેલી છે તે થીટા મિનિમમની છે, બરાબર. હવે તમે ત્યાં જુઓ, અહીંયા જુઓ, આ પહેલી ઇમેજ છે ને, પહેલી ઇમેજ એનું આ મધ્યસ્થ અધિકતમ, અને આ બીજી ઇમેજ છે ને, બીજી ઇમેજ એનું આ પ્રથમ ન્યૂનતમ. એટલે હવે આપણને ખબર છે કે આનું પ્રથમ ન્યૂનતમ છે ને, આના મધ્યસ્થ અધિકતમ પર કે એનાથી દૂર હોવું જોઈએ. જો આ ન્યૂનતમ આના મધ્યસ્થ અધિકતમની જરા બી અંદર ગયું ને તો હવે બંને પ્રતિબિંબ એકબીજામાં મિક્સ થઈ જશે. એટલે બંને પ્રતિબિંબને સ્પષ્ટ અને છૂટા જોઈ શકાય એ માટે રેલેએ શું કીધું, ચાલો તો એક પ્રતિબિંબનું મધ્યસ્થ અધિકતમ
એ બીજા પ્રતિબિંબના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી ક્યાં રચાવું જોઈએ? દૂર રચાવું જોઈએ. એટલે આનું મધ્યસ્થ અધિકતમ ને આનું પ્રથમ ન્યૂનતમ બંને સામ સામે આવે, ભેગા થાય એ છેલ્લી તક. જો દૂર હશે ને બંને તો તમને દેખીતી વાત છે કે પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા દેખાશે. પણ આનું ન્યૂનતમ આના મધ્યસ્થ અધિકતમની જરા બી અંદર ગયું ને તો હવે તમને બંને પ્રતિબિંબ સ્પષ્ટ અને છૂટા નહીં દેખાય. ચાલો, સમજાય છે આટલું? એટલે રેલેનું વિધાન શું હતું એ વિધાન આપણે લખવાની જરૂર નથી. ચાલો, બે વસ્તુના નજીક રહેલી બે વસ્તુના સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ ત્યારે જોઈ શકાય જ્યારે એકનું મધ્યસ્થ અધિકતમ એ બીજાના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર રચાય. બરાબર? હવે આ કોણીય વિભેદન અને તમારે રેખીય વિભેદન જોઈતું હોય, રેખીય વિભેદન, તો આ તમારું રેખીય વિભેદન કહેવાય. ચાલો, એને આપણે શું કહી દઈએ? આને આપણે ડી મિનિમમ કહી દઈએ. ચાલો, આને શું કહી દઈશું? ડી મિનિમમ. તો હવે આપણને ખબર છે. અને ટેલિસ્કોપમાં આ જે તમારી ઇમેજ છે શેના માટેની છે? ટેલિસ્કોપ માટેની. ટેલિસ્કોપ આપણને ખબર છે કે ટેલિસ્કોપમાં અનંત અંતરે રહેલી વસ્તુ તમે જુઓ છો તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર F પર. તો આ જે તમારું પ્રતિબિંબ અંતર V એ જ તમારું F. હવે આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? આ અંતરને આપણે શું કહી દઈએ? લઘુત્તમ અંતરને. ચાલો, આ લઘુત્તમ કોણ આટલો હોવો જોઈએ અને લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? લઘુત્તમ અંતર, એ લઘુત્તમ અંતરને હું શું કહી દઉં? ડી મિનિમમ. આ બંનેના ઇમેજ વચ્ચેનું, કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું ઇમેજમાં વસ્તુ બાજુ નહીં. વસ્તુ બાજુ તો કોણ કન્સિડર થાય? ચાલો, ઇમેજ બાજુ બંનેના કેન્દ્ર વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? એને ડી મિનિમમ કહું. ખૂણો બરાબર ચાપ. ચાપ એટલે અહીંયાથી આ અંતર, એને હું ડી મિનિમમ કહું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે શું? F. તો લઘુત્તમ અંતર ડી મિનિમમ બરાબર આલ્ફા ઇન્ટુ F. આલ્ફા કે ખૂણો, અહીંયા ખૂણો એટલે કેટલો? ચાલો, તો 1.22 લેમડા અપોન ડી ઇન્ટુ F. ચાલો, એટલે તમે બે વસ્તુના સ્પષ્ટ અને છૂટા પ્રતિબિંબ ક્યારે જોઈ શકશો? તો બંને વસ્તુમાંથી આવતા કિરણો વચ્ચે મિનિમમ આટલો કોણ હોવો જોઈએ, આટલો કોણ, અથવા બંનેના પ્રતિબિંબના કેન્દ્રો વચ્ચેનું મિનિમમ આટલું અંતર હોવું જોઈએ. તો જ તમે એ વસ્તુને સ્પષ્ટ અને છૂટા જોઈ શકશો. આનો જે વ્યસ્ત છે ને, આનો વ્યસ્ત નહીં હો, આના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય.